હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 12ની અંદર વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. એની અંદર વિદ્યાર્થીઓ આજે આપણે દાખલા નંબર 15 વિશે અભ્યાસ કરીએ. ચલો વિદ્યાર્થીઓ, ડિબેન્ચર કંપની કેટલી રીતે બહાર પાડી શકે? તો જોવા જઈએ તો કંપની એક તો ડિબેન્ચરની મૂળ કિંમત એટલે દાર્શનિક કિંમત. તો કંપની મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડીને મૂળ કિંમતે પરત કરી શકે. બીજો ટોપિક જોઈએ તો કંપની ડિબેન્ચર વટાવે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરી શકે. અને ત્રીજો ટોપિક, કંપની ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરી શકે. તો આ 3 ટોપિક આપણે દાખલા નંબર 15ની અંદર અભ્યાસ કરવાનો છે. તો દાખલા નંબર 15માં પહેલો ટોપિક, તો 100ની મૂળ કિંમતના 9.5%ના 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે જ પરત કરવાના છે. ચલો રૂપિયા કેટલી દાર્શનિક કિંમત? 100 રૂપિયા. મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કરવાના છે. તો અહીંયા કંપનીએ ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવેલ છે. વિદ્યાર્થી, એના માટે આપણે એક ફોર્મેટ બનાવીએ. 100 રૂપિયાનો ડિબેન્ચર, કંપનીએ મૂળ કિંમતે જ બહાર પાડે એટલે કે 100 રૂપિયે જ બહાર પાડે. તો આપણને અરજી વખતે મળશે કેટલા રૂપિયા? 100 રૂપિયા. અને પાક્યા તારીખે આપણને પરત પણ કેટલા કરવાના છે? 100. ઓકે. તો મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે જ પરત કરવાના હોય ત્યારે પ્રથમ પોઈન્ટ છે, અરજી વખતે આપણને કેટલા રૂપિયા મળશે? 100 રૂપિયા. અને પરત પણ કેટલા કરવાના છે? 100 રૂપિયા. ઓકે. તો જેટલા નાણાં આપણને મળશે એટલા જ નાણાં આપણે એમને પરત કરવાના છે. ચલો વિદ્યાર્થીઓ, જ્યારે નાણાં મળશે ત્યારે કેટલા રૂપિયા મળશે? 100 રૂપિયા. તારીખ આપી નથી તો નંબર 1, જ્યારે નાણાં મળે ત્યારે કઈ નોંધ કરવાની? બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર બહાર પાડે આપણે? તો 8,500 ગુણ્યા અરજી વખતે આપણને કેટલા મળવાના? 100 રૂપિયા. તો ગુણ્યા 100 રૂપિયા. તે જ્યારે કંપની ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજીમાં જ મંગાવે ત્યારે અસર કોના ખાતે આપવાની? તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. રકમ કેટલી થશે? 8,50,000. ચલો ત્યારબાદ વિદ્યાર્થીઓ, ડિબેન્ચર અરજી અને મંજૂરીની રકમ ક્યાં લઈ જઈશું આપણે? ડિબેન્ચર ખાતે. તો આપણે બીજી આમ નોંધ થશે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર જેટલી રકમ જમા કરી એટલી જ રકમ શું કરીશું? ઉધાર કરીશું. અને તે રકમ કોના ખાતે લઈ જવાની? ડિબેન્ચર ખાતે. કેટલા ટકાના ડિબેન્ચર? તે 9.5%
ડિબેન્ચર ખાતે. વિદ્યાર્થીઓ હંમેશા યાદ રાખવાનું કે ડિબેન્ચર ખાતે હંમેશા ડિબેન્ચરની દાર્શનિક કિંમત હોય એટલી રકમ જ આવશે. પછી ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, પ્રીમિયમથી બહાર પાડ્યા હોય કે વટાવથી બહાર પાડ્યા હોય. ડિબેન્ચર ખાતે હંમેશા કેટલી રકમ? તો ડિબેન્ચરની દાર્શનિક કિંમત 100 રૂપિયા હતી, તો અહીંયા 100 રૂપિયા જ આવે. તે ડિબેન્ચર ખાતે 8,50,000. તો વિદ્યાર્થીઓ અહીંયા આમનોંધ બની ડિબેન્ચર બહાર પાડવાની. હવે જો ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય તો પહેલાં તો ડિબેન્ચરના નાણાં ક્યાં લઈ જવા પડે? હોલ્ડર ખાતે. જ્યાં ડિબેન્ચર ખાતું આપણે જમા કર્યું એ ઉધાર કરીશું. 9.5% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા પરત કરવાના છે? 100 રૂપિયા. તો 8,500 ગુણ્યા 100 એટલે કે 8,50,000. જેટલી રકમ આપણને મળી એટલી જ પરત કરવાની છે. તેથી ડિબેન્ચર ખાતે ઉધાર 8,50,000. તે રકમ સૌ પ્રથમ તો કોના ખાતે લઈ જવાની? હોલ્ડર ખાતે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જવા. કેટલા? 8,50,000. અને ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડરને આપણે રકમ ચૂકવી આપીશું. હવે ચૂકવી આપીએ એટલે આપણી બેંક શિલ્લક ઘટે એટલે બેંક ખાતું જમા કરીશું અને હોલ્ડર ખાતું શું કરીશું? ઉધાર. જ્યારે પણ નાણાં ચૂકવીએ ત્યારે વિદ્યાર્થીઓ આમનોંધ યાદ રાખવાની. જ્યારે પણ નાણાં ચૂકવી આપીએ ત્યારે કઈ આમનોંધ કરીશું? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે રકમ ચૂકવી આપીએ એટલે બેંક ખાતે જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા એટલા જ રૂપિયા આપણે શું કર્યું? પરત કર્યા. ઓકે, તો 8,50,000. તો અહીંયા વિદ્યાર્થીઓ દાખલા નંબર 15નો પહેલો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ દાખલા નંબર 15નો બીજો ટોપિક. ₹100ની મૂળ કિંમતના 9.5%ના 9,500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો વિદ્યાર્થીઓ અહીંયા વટાવે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે ચલો કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે? 100 રૂપિયાનો. વટાવે બહાર પાડવામાં આવ્યો તો અરજી વખતે વટાવ બાદની રકમ આપણને મળશે. તો કેટલા ટકા વટાવ કીધો? 10%. તો વટાવ કે પ્રીમિયમ હંમેશા ડિબેન્ચરની દાર્શનિક કિંમત ઉપર ગણીશું. તો 100 ગુણ્યા 10%, તો રકમ આવી 10 અને વટાવની રકમ માઇનસ કરીશું. તો 100માંથી 10 માઇનસ કરીએ તો અરજી વખતે આપણને કેટલા રૂપિયા મળશે? 90. અને વટાવ ખાતું ડિબેન્ચર વટાવ ખાતે આપણે શું કરીશું? ઉધાર. પણ કઈ આમનોંધમાં? આપણી બીજી આમનોંધમાં. જે ટોપિક વિદ્યાર્થીઓ સમજવાનો છે તે બીજા નંબરમાં જ સમજવાનો છે. બીજી આમનોંધ આપણને અરજી વખતે કેટલા રૂપિયા મળશે? 90 રૂપિયા. અને પાક્યા તારીખે આપણે જ્યારે હોલ્ડર ખાતે રકમ લઈ જઈએ ત્યારે કેટલા રૂપિયા પરત કરવાના છે? તો મૂળ કિંમત. તો 100 રૂપિયાનો ડિબેન્ચર મૂળ કિંમત એટલે કે 100 રૂપિયા જ પરત કરવાના છે. ઓકે, તો આપણો એક નવો ટોપિક આવ્યો. જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય ત્યારે
જે વટાવ આપ્યો હોય એ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું. કઈ આમનોંધમાં? બીજી આમનોંધમાં. ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલી આમનોંધ. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 9,500 ને અરજી વખતે આપણને કેટલા મળવાના છે? 90 રૂપિયા. તો પહેલી આમનોંધ. બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? તો 9,500 ગુણ્યા અરજી વખતે આપણને કેટલા મળવાના છે? 90 રૂપિયા. તો ગુણ્યા 90 રૂપિયા. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ચલો 9,500 ગુણ્યા 90 8,55,000. ઓકે, ચલો હવે અરજી અને મંજૂરીની રકમ ક્યાં લઈ જઈશું આપણે? ડિબેન્ચર ખાતે. પણ એની અંદર આપણે ડિબેન્ચર વટાવ ખાતું શું કરવાનું છે? ઉધાર. બીજી આમનોંધમાં. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ત્યારબાદ આપણે વાત કરી તેમ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. કેટલી રકમ? તો કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા? 9,500 ગુણ્યા વટાવ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો ગુણ્યા 10. તે કેટલા ટકાના ડિબેન્ચર? તે 9.5% ડિબેન્ચર. વિદ્યાર્થીઓ હંમેશા ડિબેન્ચર ખાતે કેટલી રકમ આવે? તો ડિબેન્ચરની દાર્શનિક કિંમત. તો 9,500 ગુણ્યા દાર્શનિક કિંમત કેટલા રૂપિયા હતી? 100 રૂપિયા. તો જેટલા ડિબેન્ચર અરજી અને મંજૂરી જમા કરી એટલી ઉધાર કરી દઈએ. 8,55,000. ડિબેન્ચર વટાવ ખાતે 9,500 ગુણ્યા 10 95,000 ને બંનેનો સરવાળો કરીએ એટલી રકમ 9,50,000 આપણે થવી જોઈએ. હવે વિદ્યાર્થીઓ પાક્યા તારીખે આપણે કેટલા પરત કરવાના છે? 100 રૂપિયા. 9,500 ગુણ્યા 100 એટલે કે 9,50,000 આપણે પરત કરીશું. તો અહીંયા ડિબેન્ચરની રકમ 9,50,000. તો આટલા નાણાં આપણે પરત કરીશું. તો જ્યારે પરત કરીએ ત્યારે કઈ આમનોંધ કરીશું? 9.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે રકમ સૌ પ્રથમ કોના ખાતે લઈ જવાની? ડિબેન્ચર હોલ્ડર ખાતે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. રકમ કેટલી? 9,50,000. અને એ જ તારીખે આપણે નાણાં ચૂકવી આપીશું. એટલે આપણી બેંક છિલ્લક ઘટે. એટલે કે ડિબેન્ચર હોલ્ડર ખાતું ખાતે ઉધાર કરીને નાણાં ચૂકવી આપીએ ત્યારે આપણી બેંક છિલ્લક ઘટે. એટલે બેંક ખાતે જમા. જ્યારે પણ નાણાં ચૂકવી આપીએ ત્યારે કઈ આમનોંધ કરવાની? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણે દાખલા નંબર 15નો બીજો ટોપિક પણ આપણો પૂરો થયો. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ દાખલા નંબર 15નો ત્રીજો ટોપિક.
₹200ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. વિદ્યાર્થીઓ અહીંયા જોઈએ આપણે કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે, તો ₹200. જે પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યો. કેટલા ટકા પ્રીમિયમ? 10% પ્રીમિયમથી. તો પ્રીમિયમ કે વટાવ ડિબેન્ચરની દાર્શનિક કિંમત ઉપર ગણાય. તો 200 × 10% કેટલા આવ્યા? 20. અને પ્રીમિયમની રકમ હંમેશા શું થાય? પ્લસ. તો 200 + 20 એટલે કે અરજી વખતે આપણને કેટલા મળશે? ₹220. ઓકે. અને પાક્ય તારીખે કેટલા રૂપિયા પરત કરવાના છે? જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો પાક્ય તારીખે આપણે કેટલા રૂપિયા મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત કેટલા રૂપિયા પરત કરવાના છે? 200. ચલો, પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા તો આ રકમ કોના ખાતે લખાશે? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું શું થશે? જમા. કઈ અમનોતમાં? બીજી અમનોત. ઓકે. અરજી વખતે આપણને કેટલા મળશે? 220. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? તો 8,000. તો પહેલી અમનોત આપણી બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 8,000 ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા મળશે આપણને? ₹220. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી. ઓકે. ચલો, 8,000 ગુણ્યા 220 17,60,000. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ અરજી અને મંજૂરીની રકમ ક્યાં લઈ જઈશું આપણે? ડિબેન્ચર ખાતે. બીજી અમનોંધ આપણી શું થશે? પહેલાં તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. જેટલી રકમ જમા કરી એટલી જ રકમ ઉધાર કરીશું. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા કરવાનું છે, એટલે કે કોઈ બાબત ઉધાર કરવાની નથી. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તે 10%ના ડિબેન્ચર ખાતે. અને વિદ્યાર્થીઓ, હંમેશા ડિબેન્ચર ખાતે કેટલી રકમ હોય? તો ડિબેન્ચરની દાર્શનિક કિંમત. તો 8,000 ડિબેન્ચર ગુણ્યા ડિબેન્ચરની દાર્શનિક કિંમત કેટલા રૂપિયા હતી? 200. તો 8,000 ગુણ્યા 200 રકમ કેટલી આવશે? 16. અને જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ શું કરવાનું છે? જમા. કેટલા રૂપિયાથી? ₹20. તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. કેટલા? તો 8,000 ગુણ્યા 20. તો 8,000 ગુણ્યા 20 1,60,000. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ડિબેન્ચર બહાર પાડવાની અમનોત પૂરી થઈ. હવે નાણાં પરત કરવાની. હવે નાણાં કેટલા પરત કરવાના છે? તો ₹200.
તો 8,000 ગુણ્યા 200 તો આપણે 16 લાખ રૂપિયા પરત કરવાના છે. તો અહીંથી આપણે 16 લાખ રૂપિયા પરત કરવા હોય તો કોના ખાતે કરીશું ઉધાર? ડિબેન્ચર ખાતે. તો જ્યારે નાણાં પરત કરવાનું થશે ત્યારે સૌ પ્રથમ એ રકમ ક્યાં લઈ જઈશું? હોલ્ડર ખાતે. તો 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે કોના ખાતે? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. કેટલા નાણાં પરત કરવાના છે? 16 લાખ. અને છેલ્લે જ્યારે નાણાં ચૂકવી આપીએ ત્યારે કઈ આમ નોંધ કરીશું? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે નાણાં ચૂકવી આપીએ તો તે બેંક ખાતે જમા. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે દાખલા નંબર 15ના ત્રણેય ટોપિકો આપણે અહીંયા પૂરા કરીએ છીએ. તો એની અંદર આપણે 3 ટોપિકની અંદર મૂળ કિંમત, વટાવ અને પ્રીમિયમ એના વિશે ચર્ચા કરી. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ.